દહેજ અને ગંદાર જેવા ઔદ્યોગિક હબને જોડતો ચાંચવેલ નજીકનો મુખ્ય પુલ અત્યારે ગમે ત્યારે તૂટી પડે તેવી ભયાનક સ્થિતિમાં છે. પુલ એટલો જર્જરિત છે કે તેને નીચેથી લોખંડના સળિયા અને એંગલના ટેકા આપી માંડ ઊભો રાખવામાં આવ્યો છે. અને આશ્ચર્યની વાત તો એ છે કે 20 ટનની મર્યાદાના બોર્ડ હોવા છતાં આ પુલ પરથી દરરોજ 40થી 50 ટન વજન ધરાવતા મીઠાના અને કેમિકલના તોતિંગ ટ્રક બે રોકટોક પસાર થઈ રહ્યા છે. તંત્રની આ ઘોર બેદરકારી કોઈ મોટી જાનહાનિને આમંત્રણ આપી રહી હોય તેવું જણાઈ આવે છે. સ્થાનિક સરપંચ અને ગ્રામજનો છેલ્લા 6 મહિનાથી આ બાબતે રજૂઆત કરી રહ્યા છે. બાજુમાં નવા પુલનું કામ ચાલી રહ્યું છે, પરંતુ તેની ગતિ ગોકળ ગાય જેવી હોવાથી વાહન ચાલકો આ જોખમી જૂના પુલ પરથી પસાર થવા મજબૂર બન્યા છે. યુવા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ઇમ્તિયાઝ પટેલે તંત્ર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે શું કોઈ અધિકારીઓ નિર્દોષનો ભોગ લેવાય તેની રાહ જોઈ રહ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે પ્રતિબંધ હોવા છતાં ભારે વાહનોનું પસાર થવું એ વહીવટી મિલીભગત વગર શક્ય જ નથી. જો તાત્કાલિક ભારે વાહનો અટકાવવા બેરિકેડિંગ કે પોલીસ તૈનાત નહીં કરાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ માત્ર પુલ નથી, આ માત્ર અધૂરો પુલ નથી. આપ જોઈ શકો છો કે કેમેરામાં સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ફળતા અને ભાજપના ભ્રષ્ટાચારનું એકજીવતું જ આપતું સ્મારક છે. કારણ કે આ પુલને નીચેથી એંગલ અને સળિયાના ટેકા મૂકીને પ્રજાના જીવ જોખમમાં મૂકવાનું કાવતરું વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. કારણ કે અગાઉ થોડા સમય પહેલા અહીંયાના સ્થાનિક સરપંચો દ્વારા પણ વહીવટી તંત્રને સજાગ કરવા માટે મીડિયા અને સોશિયલ મીડિયાના મારફતથી એક વિનંતી કરવામાં આવી છે, પરંતુ સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ખરા કાન કરવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ જનહિત માટે આજે મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને એક સવાલ પૂછવા માંગે છે કે તમે શું લોખંડના સળિયા કરતા પણ આ માનવીનું જીવ સસ્તું સમજી રહ્યા છો? કારણ કે અહીંયા બોર્ડ લગાવવામાં આવ્યું છે કે 20 ટનથી ઉપરના ભાડા વાહનો પસાર કરવા દેવામાં નહીં આવે, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપયોગમાં લેવાતા 50 ટનથી ઉપરના ભાડા વાહનો અહીંયાથી રોજ પસાર થાય છે. અને જો કોઈક મોટી હોનારત બનશે અથવા કોઈક મોટી ઘટના બનશે તો એના માટે શું અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કલેક્ટર, મંત્રીશ્રીઓને જેલ થશે કે પછી જે પણ કોન્ટ્રાક્ટરો છે તેના ઉપર દોષનો ટોપલો નાખીને હાથ ખંખેરી લેવામાં આવશે? યુવા કોંગ્રેસ મીડિયા અને સોશિયલ મીડિયાનો સહારો લઈને વહીવટી તંત્રને સજાગ કરવા માંગે છે અને સ્પષ્ટપણે માંગણી કરવામાં માંગે છે કે અહીંયા જે પણ હપ્તાખોરી ચાલી રહી છે તેને બંધ કરવામાં આવે. ભાડાર વાહનોને અટકાવવા માટે બંને સાઈડ ઉપર લોખંડના એંગલ લગાવીને તેમને અટકાવવામાં આવે અને જો જરૂરી જણાય તો બ્રિજના બંને સાઈડ ઉપર પોલીસ ચોકી ઊભી કરવામાં આવે અને જે પણ બ્રિજની અધૂરી કામગીરી છે તે વહેલીમાં વહેલી તકે પૂર્ણ કરવામાં આવે એવી અમારી વિનંતી છે. અને અમારી જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો જનહિત માટે યુવા કોંગ્રેસ રોડ ઉપર ઉતરીને આંદોલન પણ છેડવા માટે તૈયાર છે.